આપીને કરાવવી બિલ્ડરની હત્યા। જી હા, અમદાવાદમાં બિલ્ડર હેમંત રૂડાણી હત્યા કેસમાં હવે મોટો ખુલાસો થયો। હેમંત રૂડાણીના પૂર્વ ભાગીદાર અને બિલ્ડર મનસુખ લાખાણીએ જ તેની હત્યા કરાવી હોવાનો ઘટસ્ફોટ થયો છે। ઓઢવ પોલીસે ગણતરીના કલાકોમાં જ 3 આરોપીઓની ધરપકડ કરી। હેમંત રૂડાણીની હત્યામાં પોલીસ તપાસમાં અનેક સ્ફોટક વિગતો પણ સામે આવી છે, જે મુજબ હેમંત રૂડાણી અને મનસુખ લાખાણી વચ્ચે બંનેના પુત્રોને લઈ મારામારી થઈ હતી અને જે બાદ હેમંત રૂડાણીએ લાખાણી વિરુદ્ધ ફરિયાદ નોંધી આવી હતી। મનસુખ લાખાણીનો પુત્ર કિંજલ હેમંત રૂડાણીના પુત્રને સાઇટ પર બેસવા દેતો નહોતો અને તો બુકિંગ અંગેનો નિર્ણય પણ કિંજલ જ કરતો હતો અને તેને લઈ બંને બિલ્ડરો વચ્ચે લાંબા સમયથી માથાકૂટ ચાલતી હતી। આથી હેમંત રૂડાણીનો કાંટો કાઢી નાખવા મનસુખ લાખાણીએ 50,000ની સોપારી આપી તેની હત્યા કરાવી નાખી। તો આરોપીઓ નિકોલ સરદારધામ વિસ્તારમાં તીક્ષ્ણ હથિયાર વડે હત્યાને અંજામ આપ્યો હોવાનો ઘટસ્ફોટ થયો છે। તપાસમાં સામે આવ્યું કે સોપારી લેનાર આરોપી બિલ્ડર મનસુખ લાખાણીને ત્યાં ગાર્ડ કરી નોકરી કરતો હતો અને ત્યારબાદ ગાર્ડ તરીકેની નોકરી કર્યો અને ત્યારબાદ મનસુખે તેને 50,000 રૂપિયા આપી મૃતક હેમંત રૂડાણીને મારવાની સોપારી આપી હતી અને ત્યારબાદ તેની હત્યા કરવામાં આવી। તેઓ તેમનો પીછો કરતા હતા। જે મરણ જનાર છે તે પોતાની કાર સરદારધામ બેઝમેન્ટમાં પાર્ક કરીને ઉપર જાય છે। આરોપીઓ કારની નજીક પહોંચે છે અને જ્યારે મરણ જનાર પોતાનું મીટિંગ પૂરી કરીને જ્યારે બેઝમેન્ટમાં પરત આવે છે ત્યારે તેની ત્યાં જ હત્યા કરે છે ચાકુથી અને ત્યારબાદ તેને કારની ડેકીમાં લઈ જઈ જુદા જુદા વિસ્તારમાં ફેરવી અને અંતમાં વિરાટનગર 4 રસ્તા બ્રિજની નીચે પાર્ક કરીને ભાગી જાય છે। પોલીસની તપાસમાં બહાર આવ્યું કે મૃતક બિલ્ડર હેમંત રૂડાણીના પુત્ર ધવલ અને મનસુખ લાખાણીના પુત્ર કિંજલ લાખાણીએ નિકોલ ગંગોત્રી સર્કલ નજીક 3 કરોડ રૂપિયામાં જમીન ખરીદી અને કોમર્શિયલ બાંધકામ શરૂ કર્યું હતું। 50% ભાગીદારોની કરાર હોવા છતાં પૈસા તેમજ જમીનના વિવાદના કારણે બંને વચ્ચે તણાવ ઊભો થયો હતો, જેમાં કિંજલ લાખાણી સામે 1.5 કરોડની છેતરપિંડીની ફરિયાદ પણ નોંધાઈ હતી, જેનો ખાર રાખી મનસુખ લાખાણીએ હેમંત રૂડાણીની હત્યાની સોપારી કરાવી। જેમાં હિમાંશુ ઉર્ફે રાહુલ રાઠોડ પોતાની પૂછતાછ દરમિયાન જણાવે છે કે તેને મરણ જનાર હિંમત કનુભાઈ રૂડાણીનું હત્યા કરવા માટે મનસુખભાઈ લાખાણી ઉર્ફે જેકી નાઓએ સોપારી આપેલી હતી।